वसाहुरम् ऐसो वंजन मुक्कारो सव्वभावपणासनो मंगलाणं च सौवेसि परमं हवै मंगलम् जय जगजीवयो विहाणो जगगुरु जगान जगणावो जगबंधु जय जगप्रिया महोभयवम् जय सुवम्बभवो तित्थराणम् अपचिमो जय गुरु लोगाणम् जय महाप्पा महावीरो ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशा दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने आरती છે ને આ બંધ કરી દે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મનમાં બોલવા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મનમાં બોલ જોરથી બોલ આપણે શું નવા નવા રિવાજ ઘણા શરૂ થઈ જાય પછી અટકાવવા ભારે પડે પહેલા અટકાવીએ તો સારું भक्तिजुत्तान सत्तावण कामणम पूरणे कप्पतरु कामधेनु दुःखदोहग्गदारिद्दनिन्नासनं सिद्धचक्रं तया सन्तुणे सासयम् મહામંગલકારી શ્રી નોપતજી મહારાજની આરાધનાનો આજે બીજો દિવસ દેવ તત્વની આરાધનાના આ દિવસો છે બે દિવસ દેવ તત્વની આરાધનાના મેં કાલે પણ કહ્યું હતું લોકોત્તર તત્વ હાથમાં આવ્યું છે જે વસ્તુ ખૂટે છે મેળવ્યા પછી મેળવવું પર્યાપ્ત નથી મેળવ્યા પછી સાર્થક કરવું એ વધુ જરૂરી છે આપણે મેળવવાના હરખમાં એટલા બધા ડૂબી જઈએ છીએ કે એને સાર્થક પણ કરવાનું છે ને એ ભૂલી જવાય એ ચૂકી જવાય સાર્થક કરવાનું છે મળ્યું છે એનો હરખ ચોક્કસ હોય એનો આનંદ ચોક્કસ હોય એનો ઉત્સવ પણ સારો હોય હોવો જોઈએ તમે નવી ઓફિસ લો તમે નવું ઘર બનાવો તમે કંઈ પણ કરો તો એનું ઇનોગ્રેશન રાખો ને
એક દિવસનું રાખો, કેટલા દિવસનું રાખો? હે, વર્ષ, 2 વર્ષ? એકાદ દિવસનો 1 ટંકનું હોય પછી શું કરવાનું હોય? શું વાગોળવા? એટલે પછી ધંધો કરવાનો. ઓફિસ લીધી છે તો કઈ આખો દિવસ ઇનોગ્રેશન ન કરાય, આખો દિવસ ઉત્સવ ન કરાય. એક દિવસ કર્યું કે ચલો સરસ જગ્યાએ ઓફિસ મળી છે અને આપણે હવે ઠેકાણે પડ્યા છીએ. પછી શું? પછી કમાણી. મને એમ લાગે 50 વર્ષથી આપણે ઉત્સવ જ કરીએ. શાસન મળ્યું છે, મળ્યું છે, મળ્યું છે, મળ્યું છે, બસ ગાયા જ કરીએ છીએ. ગાવું ખોટું નથી, ગાવું ખોટું નથી, પણ માત્ર ગાવાથી કામ નહીં થાય. એને સાર્થક કરવાનો પ્રયત્ન કરવો પડશે, એને સાર્થક કરવાનો વિચાર કરવો પડશે, સફળ કરવાનું છે. લોકોત્તર તત્વ હાથ આવ્યું છે, બસ ખૂટે છે ઓળખાણ. કરવાની પ્રેરણા ખૂબ થાય છે. હોળી આવશે ને એટલે તમે આયંબિલ કરો, એની પ્રેરણા ખૂબ થશે અને થવી જ જોઈએ, થવી જ જોઈએ. એનો નિષેધ નથી. તમે જે ક્રિયા કરો છો, જે તપજપ કરો છો, એ કરવા જ જોઈએ. પણ સાથે સાથે તમે જે આરાધના કરી રહ્યા છો, જેની આરાધના કરી રહ્યા છો, એનો પરિચય, એની ઓળખાણ એ જરૂરી બને છે. ઓળખાણ જેટલી સ્પષ્ટ, ઓળખાણ જેટલી ઊંડી, આરાધનામાં એટલું તેજ વધારે. તમે વિચારજો, આપણી આરાધનામાં તેજ વધારે હોય છે કે ઉતાવળ વધારે હોય છે? બસ સીધું સરેન્ડર. આજે સૌથી નાની આરાધના છે, પછી કાલથી કસોટી છે. શું વધારે હોય? આટલા વર્ષોથી કેટલાક લોકો તો 50 વર્ષથી નૌપતજીની આરાધના કરી રહ્યા. અનુમોદના છે, એમ ચોક્કસ અનુમોદના છે. પણ મારે એટલો સવાલ પૂછવો છે, પરિચય, ઓળખાણ કેટલી, અહોભાવ કેટલો? કરવું એ જીદ બની છે કે કરવું એ ભક્તિ બની છે? ઘણાને કરવાની જીદ હોય છે, હું દર વર્ષે કરું છું એટલે આ વખતે કરવાનું, ગમે તે થઈ જાય. પણ ગમે તે શું થઈ જાય? તમે કરેલી આરાધના, જેની આરાધના કરો છો, જેની ઉપાસના કરો છો, એની ઓળખાણ આપણને છે કે નહીં એનો વિચાર કરો. મહેનત એની કરજો. પણ આપણે કેમ દોડ્યા આવ્યા છીએ ને, તમને ખબર છે કેમ કરો છો? કેમ કરો છો? સાચું પ્રામાણિકપણે તમે તમારી અંદર તપાસ કરો. આપણે જે કંઈ ધર્મ કરીએ છીએ શેના માટે? જો સાંભળેલા શબ્દો મારે નથી જોઈતા, મારે તમારા ગોખેલા જવાબ નથી જોઈતા. તમારી અંદરની પ્રતીતિ હોય ને એ જવાબ આપો. આપણે બધા જ છે ને ગોખણિયા છે. ઉધારના જવાબ એ કોઈ દિવસ કલ્યાણનું સાધન બનતા નથી. તમારો પોતીકો જવાબ હોય. ભગવાનની આજ્ઞા છે. સાચું કહો છો? કોણ બોલ્યું ભગવાનની આજ્ઞા? ભગવાનની આજ્ઞા શેની છે? તો એ કરો છો કે ખાલી આંબિલ કરો? આ બધા જ માપીશ, કોઈ દાડો માપીશ. આ બધા જ સાધનો છે. દરેક અનુષ્ઠાન સાધન છે. બરાબર યાદ રાખ. તમે કોઈ પણ સ્વરૂપે શાસનની આરાધના કરો, કોઈ પણ આરાધના હોય, ચારિત્ર લેવા સુધીની કોઈ પણ આરાધના હોય, એનું લક્ષ્ય એકમાત્ર આત્મકલ્યાણ છે. એ સિવાય કોઈ લક્ષ્ય હોય તો એ શાસનની આરાધના નથી, શાસનની વિરાધના. તમે ઈર્યાવય કરતા હો ને તો પણ, તમે સામાયિક કરતા હો તો પણ, તમે પરમાત્માની દ્રવ્ય પૂજા કરતા હો તો પણ, અને પરમાત્માની ભાવ પૂજા સ્વરૂપ ચારિત્ર ગ્રહણ કરતા હો તો પણ, લક્ષ્યમાં ક્યારેય ફેર ન પડે એનું નામ શાસન છે. જેના લક્ષ્ય બદલાય નહીં. તમને કોઈ બીજું લક્ષ્ય શીખવાડવામાં ન આવે. જો શીખવાડવામાં આવતું હોય તો સમજવાનું શાસન નથી.
એકમાત્ર લક્ષ્ય હોય આત્મા. એને ભૂલીને તો ભટક્યા છે, એને વિસરીને તો ભટક્યા છે. આપણા પરિભ્રમણનું કારણ શું છે? ધર્મ નથી કર્યો તે, ક્રિયા નથી કરી તે, તપશ્ચર્યાઓ નથી કરી તે. શું છે કર્યું છે? બધું જ કર્યું છે. મને તો ઘણીવાર સવાલ થાય, જ્ઞાનીઓ એમ કહે છે કે મેરુ પર્વત થાય ને એટલા ઓઘા લીધા છે, તો ચરવાળા કેટલા કર્યા છે? બધું જ કર્યું છે. અને છતાંય આપણું પરિભ્રમણ અટક્યું નથી. કારણ શું? કારણ જે કર્યું છે આત્માને ભૂલીને શું આપણે યાદ કર્યો જ નથી ને ભૂલવાનો ક્યાં? જે ક્રિયામાં આત્માનું સ્મરણ હોય એ જ આરાધના બને, એ જ ઉપાસના બને અને એ જ સાધન બને આત્મકલ્યાણ. જેમાં આત્માનું સ્મરણ નથી એ ગમે તેવી ઉગ્ર તપશ્ચર્યા, મેં કાલે પણ કહ્યું હતું, કષ્ટ કરો, સંયમ ધરો, ગાળો નિજ દેહ. જ્ઞાન દશા એટલે શું? જ્ઞાન દશા વિન જીવને નહીં દુઃખનો છેહ. એ જ્ઞાન દશા શું છે? આ જ છે જ્ઞાન દશા. હા, મારા આત્માનું સ્મરણ, પ્રભુ પામ્યાનું, પ્રભુનું શાસન પામ્યાનું એક જ ફળ હોય, મને સંસાર ભૂલાય, મને સંસાર વિસરાય અને મને આત્માનું યાદ સ્મરણ. જ્યાં સંસારનું સ્મરણ છે એ ખસીને આત્માનું સ્મરણ ગોઠવાઈ જાય ને એ જ શાસનની સફળતા. શાસન પામ્યાની સાર્થકતા આટલી જ છે. આ પરમાત્માને પૂજ્યાની પણ સાર્થકતા એ જ છે. પરમાત્માને માથે સોનાનો મુગટ મૂક્યા પછી તમારા ગળામાં સોનાનો ચેન પહેરાઈ જાય ને એ સાર્થકતા નથી. આવ્યું છે સ્મરણ, જાગ્યું છે. આપણે મહેનત કરી છે. સવાલ આટલો છે, આપણે મહેનત કરી છે? કચાશ આપણી મહેનતની છે, કચાશ આપણા લક્ષ્યની છે, કચાશ આપણી સમજણની છે. લક્ષ્ય બંધાયું નથી, સંભળાયું છે. કોઈને પણ પૂછો તમે કેમ કરો છો, બસ મેં કીધું ને હમણાં, ગોખેલો જવાબ આવી જશે, આત્મકલ્યાણ માટે કરીએ. કરો છો ને આત્મકલ્યાણ? સાચું કે ઊંડે હોય ને એ ઝલક્યા વગર રહે ને. બુદ્ધિમાં બેઠેલું છે, હૈયામાં બેઠેલું નથી. આપણા લક્ષ્યો, આ આત્માની વાતો છે ને, બુદ્ધિમાં બેઠેલી છે, આત્મા સુધી, હૈયા સુધી ઉતરી નથી. નિષેધ નથી કે તમે કાંઈ કરતા જ નથી, પણ જે જોમ દેખાવો જોઈએ, જે બળ દેખાવું જોઈએ, જે આરાધનામાં એકાગ્રતા આવવી જોઈએ, કેમ નથી આવતી? કેમ નથી આવતી? કેમ ઘડિયાળ જોઈને આરાધના કરવાનું મન થાય? દુકાનમાં ઘડિયાળ નથી જોવાતી, વ્યવહારોમાં ઘડિયાળ નથી જોવાતી, ધર્મમાં ઘડિયાળ સિવાય જવાતું. સૌથી મોટું પાપ આ સંસારનું એક જ છે, આત્માનું વિસ્મરણ. આત્મા ભૂલાય પછી બધા જ પાપ આવે. પ્રાણાતિપાતે આવે, મૃષાવાદ પણ આવે, અદત્તાદાન પણ આવે, બધું જ આવે. 18 પાપ સ્થાનક. દરેક પાપની પાછળનું એકમાત્ર કારણ તમારી પોતાની જાતની વિસ્મરણ. આત્મા ભૂલાય તો જ પાપ થઈ શકે, આત્મા ભૂલાય તો જ દોષોનું સેવન થઈ શકે, આત્મા ભૂલાય તો જ મારું તારું થઈ શકે, આત્મા ભૂલાય તો જ રાગ અને દ્વેષ થઈ શકે, આત્મા ભૂલાય તો જ હું સાચો ને તું ખોટો આ શબ્દો ભૂલાઈ શકે. શક્ય જ નથી. આત્માનું સ્મરણ હોય અને માણસ ખોટું પગલું ભરી શકે. જાગતો હોય અને ખાડામાં પડે. તમે ગાડી ચલાવતા હો, બાજુમાં તમારો ભાઈબંધ બેઠો હોય કે પરિવારજન બેઠો હોય, તમારી વાત પણ ચાલતી હોય, બધું જ ચાલતું હોય, ધ્યાન ક્યાં? રોડ ઉપર હોય, ગમે તેવી વાત ચાલતી હોય તો પણ ધ્યાન ક્યાં?
આ વસ્તુ ધર્મમાં લાગુ પડે છે. પૂજા કરતા હોઈએ, સામાયિક કરતા હોઈએ, વ્યાખ્યાન સાંભળતા હોઈએ, તમે જેની સાથે આવવાના હતા એ તમારી સાથે ન આવ્યા હોય ને વ્યાખ્યાનમાં, અને 5 મિનિટ પછી આવવાના હોય ને તો 5 મિનિટ એ તરફ ધ્યાન હોય, આવ્યો આવ્યો આવ્યો, ત્યાં સુધી તમે વ્યાખ્યાન સાથે જોડાઈ ન શકો, કનેક્ટ ન થઈ શકો. કેમ? જે આરાધના સંસારનું કનેક્શન ન કાપી આપી શકે, જે આરાધના પરમાત્મા સાથે જોડી ન આપી શકે, એ આત્મકલ્યાણ કઈ રીતે કરી આપશે? ગમે તેવી વાત ચાલતી હોય પણ સ્ટીયરિંગ ઉપર ધ્યાન હોય, એક્સિલેટર ઉપર ધ્યાન હોય, બ્રેક ઉપર ધ્યાન હોય, કેટલા વાના ધ્યાન રાખવાનું. નીચે તો તમે નજરે નથી કરતા, બ્રેક કઈ છે, એક્સિલેટર કયું છે એની ઉપર નજર પણ નથી કરતા, પણ પગનો અભ્યાસ, બસ આજ કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજા. અભ્યાસ, પ્રેક્ટિસ. કેટલો અભ્યાસ? બ્રેક ઉપર પગ મૂકવાનું હતું, બ્રેક ઉપર જ મુકાય. કેટલું ધ્યાન હોય. ખાડો આવ્યો, બમ્પ આવ્યું, કંઈ પણ આવ્યું હોય, સામેથી ગાડી આવે છે, બધું જ ચાલે છે, પણ લક્ષ્ય બસ આનું નામ આરાધના છે. બધું જ ચાલતું હોય, સંસાર છે, સંસારમાં બેઠા છીએ, બધું જ નિભાવવાનું છે. પરિવાર ચલાવવાનો છે, ધંધો એ ચલાવવાનો છે, બધું જ કરવાનું છે. બદલવાનું છે ને પ્રવૃત્તિ નથી બદલવાની, વૃત્તિ બદલવાની છે. ધર્મ એ વૃત્તિ બદલવાનો પુરુષાર્થ છે. માત્ર પ્રવૃત્તિ બદલવાથી કોઈનું કલ્યાણ આજ સુધી થયું નથી. બાકી પ્રવૃત્તિ તો અભવ્ય પણ બદલે છે. પ્રવૃત્તિ અભવ્યનો જીવ પણ બદલે છે, ચારિત્ર સ્વીકાર કરે છે, અને ક્યાં સુધી જાય છે? પ્રવૃત્તિ બદલાય છે, કલ્યાણ કેમ ન થાય? વૃત્તિ બદલવાનો પુરુષાર્થ એ જ ધર્મ છે. દરેક પ્રવૃત્તિ વૃત્તિના પરિવર્તનનું કારણ બને તો જ એ પ્રવૃત્તિ ધર્મ પ્રવૃત્તિ છે. બાકી કાય ક્લેશ સમૂર્છિમ ક્રિયા કહી છે. કયો શબ્દ વાપર્યો છે? તમે તો એ બધા જાણીતા છો એટલે તમને ખબર છે બધા શબ્દો. સમૂર્છિમ ક્રિયા, બસ થઈ જાય, જેમાં હું હાજર ન હોઉં એ ક્રિયાનું નામ સમૂર્છિમ ક્રિયા. કોણ હાજર ન હોય? જેમાં હું હાજર, હું એટલે અહંકાર નહીં હો. પાછું તમે જ્ઞાની લોકો, પાછું મહારાજ હું હાજર ન હોઉં પોતે, એવી દરેક ક્રિયા સમૂર્છિમ ક્રિયા. એ કોઈ પણ કરતો હોય, હું કરતો હોઉં તોય, તમે કરતા હો તોય, સામે ભગવાન હોય, સ્થાપનાજી હોય, ચરવળો હોય, કટાસનો હોય, બધું જ હોય, માત્ર હું ન હોઉં. જરૂરિયાત મારી છે, આની નહીં. લક્ષ્ય બદલાશે ને તો જ વૃત્તિ બદલાશે. હજી તો દરેક ક્રિયાની પાછળ, ધર્મની પાછળ કંઈક ને કંઈક સ્વાર્થ પડ્યો છે, કંઈક ને કંઈક ઈચ્છાઓ પડી છે. આ થઈ જાય, આમ થઈ જાય, આવું થઈ જાય, જોઈએ. માણસને બધું જ જોઈએ. સંસાર છે, ઈચ્છા હોય જ હોય. ના નથી. જ્ઞાનીઓ ઇઠ્ઠબલ સિદ્ધિ પણ કહી છે, માગ્યું છે, પણ કેમ? જેનું લક્ષ્ય આત્મા છે ને એ પણ માંગે, અને જેનું લક્ષ્ય સંસાર છે એ પણ માંગે, પણ બંનેની માગણીમાં ફરક છે. એ જ માંગે, ઇઠ્ઠફલ સિદ્ધિ એ જ માંગે. ધર્મ વસ્યો છે હૈયે એ પણ માંગે, અને સંસાર વસ્યો છે હૈયે એ પણ માંગે. ક્યાં ફરક પડે? ધર્મી પણ અનુકૂળતા માંગે છે, આત્માર્થી જીવ પણ અનુકૂળતા જોઈએ જ. તમારું શરીર સાજું ન હોય, તમારું પુણ્ય સાજું ન હોય, સંસારનો જ સંઘર્ષ ચાલતો હોય, અને એમાં તમે કોઈ ધર્મ ન આરાધી શકતા હો, ત્યારે તમે સગવડ માગો તો ચાલે. ન માગવી એવું જરૂર, એવું કંઈ કીધું ને, ન જ માગો. પણ કેમ માગે? કેમ માગે?
ના ના, સંસારની પરિસ્થિતિ માંગે છે, સંસારની સગવડ માંગે છે, અનુકૂળતા માંગે છે. કેમ? એટલા માટે થોડીક સગવડ હશે ને તો હું વધુ ધર્મ કરી શકીશ, હું વધુ આરાધના કરી શકીશ, વધુ એકાગ્રતાથી અને વધુ અંદર ઉતરીને હું આરાધના કરી શકીશ ને. માટે પ્રભુ થોડીક અનુકૂળતા છે. એને લોભ ન હોય. જેને ધર્મ હૈયે વસ્યો છે ને એને પ્રાર્થના હોય, અને જેને સંસાર હૈયે વસ્યો છે ને એને માગણી હોય. માગણીમાં પ્રતીક્ષા હોય અને પ્રાર્થનામાં સમર્પણ હોય. જે માગણી કરે ને એ રાહ જોયા કરે, ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે. અને જો પોતે ધારેલો સમય હોય અને એમાં ન મળે ને તો ભગવાન બદલી દેતા પણ વાર કરે. બદલાઈ જાય, બધું જ બદલાઈ જાય. વિશ્વાસ બદલાઈ જાય, શ્રદ્ધા બદલાઈ જાય. કહેવાતી શ્રદ્ધા જે બદલાય કોઈ દિવસ શ્રદ્ધા હોતી જ નથી. બદલાઈ જાય ને શ્રદ્ધા કહેવાય જ નહીં. અને માટે આપણી શ્રદ્ધા છે ને સતત બદલાયા કરે છે. તમે જોજો, નવપદ મળ્યા. નવપદ એટલે શાસન. નવપદની આરાધના એટલે સમગ્ર શાસનની આરાધના આમાં આવી ગઈ. બસ આનાથી બહાર શાસન છે જ નહીં. સગળી આરાધના આમાં આવી ગઈ. કોઈ એવી આપદા નથી જે આનાથી ટળે નહીં, અને કોઈ એવી સંપદા નથી જે એનાથી મળે નહીં. અને છતાંય તમે જોજો, આપણે કેટલી જગ્યાએ ફાંફા મારીએ છીએ, કેટલા વાર કરીએ છીએ, કેટલી માનતાઓ કરીએ છીએ. કેમ? આટલું મળવા છતાં પણ, આવું લોકોત્તર તત્વ મળવા છતાં પણ આપણે ફાંફા મારીએ છીએ, આપણે ભીખ માગીએ છીએ. હમણાં એક સરસ વાત, ડોસીમા ને દીકરો જ, બે જ જણા રહે છે. ભણ્યો ગણ્યો દીકરો તૈયાર થયો અને કમાવા માટે પરદેશ. માજી એકલા પડ્યા જ. ઘરમાં જે કંઈ હતું એનાથી ધીમે ધીમે ગુજરાન ચલાવ્યું. કોઈકના કામ કરીને ગુજરાન ચલાવ્યું, પણ બધું જ બંધ થઈ ગયું ને એટલે ભીખ માંગવા નીકળ્યા. સંસાર. લોકો પૂછે, માજી દીકરો ગયો તે ગયો, તમારી સામે નથી જોતો. પણ માં છે, માં. ના ના ના, એની ટપાલ આવે છે ને, તમે જોજો. જેની અંદર માતૃત્વ છે ને એ પોતાનાનું કોઈ દિવસ નબળું બોલી ન શકે, નબળું જોઈ ન શકે. અને એટલે ભગવાને માં છે. સંસારના કોઈ જીવની એક પણ નબળાઈ પ્રભુ જોઈ નથી શકતા ને માટે કરુણા કરી શકે. આપણે મૈત્રી પણ કરી શકતા નથી, કારણ આપણને નબળાઈ સિવાય કશું દેખાતું. માતૃત્વ પ્રગટ ન થાય ને ત્યાં સુધી ભગવત તત્વ પણ પ્રગટ થતું નથી. પહેલી શરત માતૃત્વની જ. પહેલા માતૃત્વ આવવું જોઈએ. દેખાય જ નહીં, કોઈની ક્ષતિ જ ના દેખાય. સહુ પોતાના લાગે અને પોતાનો હોય એની ભૂલ દેખાય. પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે, ઉમાશંકર જોશીની. પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે, મળે મર્દ અને સ્ત્રીની ઊંચાઈ ત્યારે. બીજાના માટે થઈને પોતાની આંખમાં આંસુ આવી જાય, બીજાના દર્દ જોઈને આવી જાય ને એ સ્ત્રીત્વનું લક્ષણ છે, એ માતૃત્વનું લક્ષણ. નાના ટપાલ આવે છે. અરે માજી ટપાલ તો આવે છે પણ પૈસા મોકલે છે ના? પૈસા નથી પણ કઈક રંગીન કાગળિયા મોકલે છે. એ મેં ઘરમાં લગાડી રાખ્યા. દીકરાના મોકલેલા, જોજો તો. દીકરાના મોકલેલા છે ને એને ફાડી નથી નાખતી, એને ઘરે ટીંગાડી રાખ્યા છે. એ દીકરાનું સ્મરણ રહે એટલા માટે. કોઈની પણ ભૂલ દેખાવાનું બંધ થઈ જાય ને પછી કલ્યાણનો માર્ગ શરૂ થાય છે. ત્યાં સુધી તો અટવાવાનું જ છે, ત્યાં સુધી ભટકવાનું જ છે. કોઈની પણ ભૂલ જોવાનું મન બંધ થઈ જાય નહીં, હવે જોવું જ નથી.
હવે વિચારવું જ નથી, હવે બોલવું જ નથી. રંગીન કાગળિયા મોકલ્યા છે અને મેં સાચવી રાખ્યા છે, ઘરમાં ટીંગાડી રાખ્યા. કેવા છે કાગળિયા બતાડો તો ખરા, શું મોકલ્યું છે તમારાથી? લોકો ઘરમાં આવ્યા, જોયું, ડ્રાફ્ટ છે, 10,000 રૂપિયાના ડ્રાફ્ટ, અને ટીંગાડી રાખ્યા. સમૃદ્ધિ છે અને છતાંય એમ સમજાય છે? કેમ માંગે છે? આ ડ્રાફ્ટ છે અને આનાથી પૈસા કાઢી શકાય છે એવી ખબર નથી, આનાથી મેળવી શકાય છે અને માટે ભીખ માંગે છે. આપણી દશા એવી નથી, આપણી અવસ્થા એવી નથી. આવી લોકોત્તર આરાધનાઓ આપણી પાસે પડી હોય અને છતાંય બહાર ફાંફા મારવાનું મન થતું હોય, બહાર ભટકવાનું મન થતું હોય, ક્યાંક દોરામાં, ક્યાંક ધાગામાં, કોઈ ઇન્દ્રજાળમાં, કોઈ ફલામાં, ઢીકણામાં. તમને શંખ ઉપર વધારે શ્રદ્ધા કે પરમાત્મા ઉપર વધારે શ્રદ્ધા? તમને શ્રીયંત્ર ઉપર વધારે શ્રદ્ધા કે પરમાત્માની ક્ષમતા ઉપર વધારે શ્રદ્ધા? સાચું કે? છતાંય રાખો ખરા, છતાંય રાખો ખરા. કોઈ શક્તિ વધે ને ભગવાનની. જે વંશે તે સંપજે. આ આરાધના કરે ને અને જો સમર્પણ ભાવથી કરે તો બાહ્ય અને અભ્યંતર બધી જ સંપદાઓ તમારા ઘર આંગણે મહાન. પણ યાદ રાખજો, એક વસ્તુ બરાબર યાદ રાખજો, માગતા પહેલા પોતાની પાત્રતાની તપાસ કરજો. પહેલા પોતાની પાત્રતા ચકાસજો. દૂધ પાકથી શક્તિ મળે એ વાત સાચી છે, પણ માંદો માણસ દૂધ પાક પી લે ને તો વધુ માંદો પડી જાય છે. પડે છે ને? કેમ? હે? પચાવવાની ક્ષમતા નથી તો એને અપાય. તમારે કેટલું પચાવી શકો એમ છો? કેટલું પચાવી શકો? જે મળ્યું છે ને એટલું એ પચ્યું નથી, એનો એ અહંકાર છે. એનો બોજ લઈને ભરીએ છીએ આપણે. આપણા પુણ્ય પણ આપણા માટે બોજ બની ગયા. પાત્રતાની તપાસ પેલા કરજો, પાત્રતાનો વિકાસ કરજો. આરાધના કરો અને જો માંગણી કરવાનું મન થાય ને તો પેલા અંદર તપાસજો, કદાચ માંગેલું મળી જશે. બરાબર યાદ રાખજો, એનામાં તાકાત છે. માંગેલું કંઈ પણ આપી શકે, પણ એ જો પચ્યું નહીં, જો સધ્યું નહીં ને તો એ જ માંગેલું. હરિભદ્ર સુરી મહારાજને કહેવું પડ્યું, ધર્માદપી ભવન ભોગ પ્રાયો નર્થાય દેહી નામ ચંદનાદપી સંભૂતો ધત્યેવ હુતાશના. ધર્મ થકી પણ જો ભોગ સુખની પ્રાપ્તિ થાય તો પ્રાય કરીને દુર્ગતિનું કારણ બની જાય, અનર્થનું કારણ બની જાય. ચંદનના લાકડામાં આગ પેટાવો ને તો એનાથી ઠંડક ન મળે, એ આગ પણ દઝાડે. તમે એમ કહો કે ધર્મથી મળ્યું છે તો કલ્યાણ કરશે? નહીં. પાત્રતા વગર જે મેળવ્યું હશે ને એ ડૂબાડ્યા વગર રહેશે નહીં. આપણે આરાધના બધી કરીએ, ધર્મ બધો જ કરીએ, પણ પાત્રતાના વિકાસની ચિંતા આપણે કરતા જ નથી. આપણી પાત્રતા વધવી જોઈએ. જેમ જેમ આરાધના થતી જાય ને એમ એમ જીવ પાત્ર બનતો જાય, સુપાત્ર બનતો જાય, લાયક બનતો જાય. પાત્રતા વગરની પ્રાપ્તિ એ પતનનું કારણ છે. પેલા પાત્રતા ચકાસજો, પછી માંગજો. સ્થૂલીભદ્રજીએ માંગ્યું, દીક્ષા લીધી અને ચોમાસાની વાત આવી, ક્યાં જવું છે? કોશાના ઘરે જવું છે. અને ગુરુ મહારાજે કીધું જાઓ, સુખે જાઓ. અને બીજા જ વર્ષે સિંહ ગુફાવાસી મુનિએ પણ માગ્યું, ક્યાં જવું છે? ચોમાસું, કોશાના ઘરે જવું છે. શું કીધું ગુરુ મહારાજ? ભાઈ હું નથી જતો, તું શાંતિ રાખ. એ સ્થૂલીભદ્ર એક જ હોય. આપણે લાંબા ભેગો ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય. પાત્રતા વગર સાહસ
પણ નહીં, મારે જવું છે, મારે જવું છે. શું થયું? આ તો સ્થૂલીભદ્રજીનો ઉપકાર કે કોષાને શ્રાવિકા બનાવી. અને શ્રાવકનું કર્તવ્ય, વાહ, શું હોય શ્રાવકનું કર્તવ્ય? છાપે ચડાવવાનું ને છાપરે ચડાવવાનું ન હોય. શ્રાવક તે જે પડતાને ઠારે, શ્રાવક તે જે પરિસ્થિતિને સાચવી જાણે, જેનું પેટ મોટું, જેનું હૈયું વિશાળ, એનું નામ શ્રાવક. મારે જવું છે અને ગયા. ખબર પડી ગઈ, એક ક્ષણમાં જ ખબર પડી ગઈ, આ આપણા ગજા બહારનું. મળવું અને પચવું. મેળવવું છે તો પેલા પાત્રતા કેળવો. પેલા આપણી અંદરની પાત્રતાનો વિકાસ કરવાનો. મેં કાલે કહ્યું, રોજ મહેનત કરવાની છે. થોડી 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 પાત્રતાનો વિકાસ થાય. અને એટલા માટે દરેક આરાધના પહેલા શરત મૂકવામાં આવે છે, તમારા મન, વચન અને કાયા એ ત્રણેયને શુદ્ધ રાખીને આરાધના કરજો. કે છે એને એકાગ્ર રાખીને આરાધના કરજો. આ પાત્રતા જ. કાયા વશ કરી રાખીએ, મેં કાલે કહ્યું. વચન વિચારી બોલ, આ 9 દિવસ પ્રતિજ્ઞા હોય. કાયા વશ કરી રાખીએ. મારી આરાધના એમાં કાયાનો વ્યાપાર ઓછામાં ઓછો. સાવધ્ય વ્યાપારથી બચીને ચાલવાનું. સ્મરણ હોય, હું આરાધના કરી રહ્યો છું, આરાધનાના દિવસો છે. પછી કાયાનો વ્યાપાર, જેનાથી જે આરંભ સમારંભ છે, અનાવશ્યક કોઈ પણ ક્રિયામાં કાયાની પ્રવૃત્તિ ન કરે એ આરાધના છે. આખા દિવસનો હિસાબ કરજો. ગઈકાલના દિવસનો હિસાબ કર્યો? કરશો? ગઈકાલે શું કર્યું? આખા દિવસનો હિસાબ કરો. સાવધ્ય ક્રિયા વધારે કરી કે નિર્વધ્ય ક્રિયા વધારે? અનિવાર્ય વધારે કર્યું કે બિનજરૂરી વધારે કર્યું? આપણે મોબાઈલ ચલાવીએ ને એ પણ કાયાનો વ્યાપાર જ છે. આપણે ટીવી ચલાવીએ પણ કાયાનો વ્યાપાર જ છે. આપણે કોઈકની સાથે ગપ્પા હાંકીએ એ પણ કાયાનો જ વ્યાપાર. હવે કાંઈ નહીં, ઘરમાં નથી મન લાગતું તો બહાર ફરવા નીકળી જઈએ, એ કાયાનો જ વ્યાપાર. કાયા વશ કરી રાખીએ. 9 દિવસ નહીં, બિનજરૂરી એક પગલું એ ન ભરાય. જેટલો સમય જોઈએ એટલો વિરતિમાં પસાર કરે એ આરાધના. ના, 9 દિવસ છે ને આરાધના. પછી તો સંસાર છે જ, પછી તો પ્રવૃત્તિઓ છે જ. આ પાત્રતા. વચન વિચારી બોલ. કેટલું બોલીએ છીએ આપણે? કેટલું બોલીએ? જરૂરી હોય છે. તમે જોજો, પ્રતિક્રમણ હોય, કંઈ પણ હોય ને, વ્યાખ્યાન હોય, હવે એકને ચૂપ રાખવાનો હોય તો 500 બોલે. પછી 500 ને ચૂપ રાખવા કેવી રીતે કરવાનું? બધા જ સૂચના આપવા માંડે, બધા જ બોલે. ધ્યાન ધર્મનું ધારી. કયા વિચારો હોય? કઈ પરિણતિ? ધર્મ ધ્યાનમાં જ ચિત્તો હોય. મનસા કીજે અડોલ રે. મનને સ્થિર. આલંબન આપ્યું છે પ્રભુએ. કેવું સરસ આલંબન! પદનું આલંબન આપ્યું. અરિહંત પદ, સિદ્ધ પદ, આચાર્ય પદ, પદનું આલંબન છે તમારી સામે. તમારી આંખ સ્થિર રહેશે. તમારી પાસે આસન છે, બેસી જવાનું છે, કાયા સ્થિર થઈ જશે. તમારી પાસે મંત્ર આપ્યો છે, નમો સિદ્ધાણમ, નમો અરિહંતાણમ. કોઈ પણ પદ લઈને તમે કરશો, તમારા મનને, તમારા વચનને, તમારી કાયાને બધું જ એમાં જોડીને તમે કરશો. મનસા કીજે અડોલ. અહીંયા તો ધ્યાન જ આંકડા ઉપર હોય. 20 ક્યારે પતે? કેવી માળા ગણાવી જોઈએ? કેવી માળા? આજે સિદ્ધ પદનો દિવસ. ગઈકાલે અરિહંત પદનો દિવસ. દેવ તત્વની આરાધનાના દિવસો છે આપણે. એક ઉપકારી છે, એક આદર્શ છે.
અરિહંત એ ઉપકારી છે અને સિદ્ધ એ સાધનાની પાછળનું, આરાધના કે ઉપાસનાની પાછળનું કારણ આ છે, આ ઉપકારી છે. ઉપકાર યાદ કરવાના છે. તિથ્થય રામે લોગસમાં બંને પદ છે. તિથ્થય રામે પશ્યંતુ અને સિદ્ધા સિદ્ધિમ. અનંત તીર્થંકરો નો ઉપકાર. ભલે મહાવીરના શાસનમાં છીએ આપણે, ભલે 24 તીર્થંકરનું નામ લેતા હોઈએ આપણે, પણ આપણા ઉપર ઉપકાર કેટલાનો? આ અનંત પરિભ્રમણમાં કેટલા તીર્થંકર ભગવંતોનો ઉપકાર આપણી ઉપર થયો હશે, ત્યારે જરાક આત્માનો વિકાસ સાધ્યો હશે. વળી પાછા પડ્યા આવીશું, વળી કોઈકનું આલંબન મળ્યું હશે અને આપણે એક ડગલું આગળ વધ્યા આવીશું, વળી ક્યાંક પાછા પડ્યા આવીશું, વળી મોહનું સામ્રાજ્ય આવ્યું હશે, વળી ભટક્યા આવીશું અને વળી ક્યાંક કોઈ જ્ઞાનીનું, કોઈ અરિહંતનું સાનિધ્ય મળ્યું હશે, એમનો ઉપદેશ મળ્યો હશે, એમનો શબ્દ મળ્યો હશે અને આપણે વળી થોડો પુરુષાર્થ કરીને એક ડગલું આગળ વધ્યા. અહીં સુધી એમને એમ નથી આવ્યા, અહીં સુધી એમને એમ નથી આવ્યા ભાઈ. આપણને આપણી યાત્રાનું સ્મરણ નથી, આપણી યાત્રા આપણને યાદ નથી ને માટે આપણે બહુ નિશ્ચિંત છીએ. જો આપણને આપણી યાત્રાની ખબર પડી જાય ને, કેટલા કષ્ટો સહન કરીને, કેટલી વ્યથાઓ વેઠીને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. તમે તમારા સંસારમાં જો તમારા દાદા વડદાદાઓ જેની પાસે સંપત્તિ નહીં હોય કદાચ, અને એ લોકોએ સાયકલ ફેરવીને, ફેરીઓ કરીને, બધું જ કરીને સંપત્તિ મેળવી હશે. તમે પણ જોયા હશે, તમારા માતા પિતા અથવા તમે પોતે આવા દિવસો જોયા હોય કે સવારે વાપર્યું હોય તો સાંજે શું ખાશું ને એનો સવાલ હોય. એવી સ્થિતિમાં તમે મહેનત કરી હોય, કેટલાય લોકોના અપમાન સહન કર્યા હોય. સંસાર છે, બધા જ પૈસાના સગા છે, અને એવી પરિસ્થિતિમાંથી તમે બધું એસ્ટાબ્લિશ કર્યું હોય, બધું ઊભું કર્યું હોય, અને પછી તમારો દીકરો આવે જેને તમારા સંઘર્ષની ખબર નથી, તમે ઉઠાવેલા કષ્ટોની જેને ખબર નથી, અને આવી થોડોક મોટો થાય, સમજણો થાય અને તમે મેળવેલી સંપત્તિને જેમ ફાવે તેમ ઉડાડે તો તમને મજા આવે? શું થાય? કેમ? મજૂરી કરી છે, મહેનત કરી છે, કષ્ટો સહન કર્યા છે, અડધા ભૂખ્યા રહીને અથવા ખાલી પાણી પીને પેટ ભરીને પણ દિવસો ગુજાર્યા છે, એ એને ખબર નથી. માટે એને એમ થાય છે કે વેડફી નાખ, પણ જ્યારે એને ખબર પડે ને તો શું કરે? વેડફે. આપણને જ્ઞાનીઓ આ જ બતાડે છે ભાઈ, તમે વિસરી ગયા છો કે તમે કેવા કષ્ટો સહન કર્યા. તમે શાંત સુધારસની બોધિ દુર્લભ ભાવના વાંચો, તમને ખબર પડશે. આપણી રખડપટ્ટી કેટલા સંક્ષેપમાં બધી બતાડીશ. બુદ્ધતામ બોધિરતી દુર્લભા. ભાઈ ચેત, જાગતું બસ જગાડે છે ભાઈ. સાવધાન થઈ જા, વિચાર કરી લે. અનેક એક વાર અહીંથી ચૂક્યા ને, એક વાર ખાલી, પછી ક્યારે ફરી વારો આવશે ને અંદાજ નહીં હોય, કલ્પના પણ નહીં હોય. આપણે વેડફી રહ્યા છીએ આપણો એક સમય, આપણો એક દિવસ, આપણી એક આરાધના વેડફાઈ. સાચું કહેજો, વેડફાઈ રહી છે કે લેખે લાગી છે. હું તમે કરો છો એનું ડિવેલ્યુએશન નથી કરતો, હું ચેતવું છું. એટલું યાદ રાખજો, આ બ્યુટી પાર્લર નથી, આ દવાખાનું. તમને એમ થાય કે મહારાજ અહીંયા પંપાળે અને અમને શણગારે, આ તમને શણગારવા માટે અહીંયા નથી બોલાવતા, સુધારવા બોલાવે. અમારે બોલી જવાનું છે, તમારે સાંભળી જવાનું છે નહીં. આપણે બંને સમજવાનું છે. આ નથી હું બોલતો કે નથી તમે બોલતા, આ હું એ સાંભળું છું, તમે પણ સાંભળો. તમે કરો છો એનું ડિવેલ્યુએશન નથી, પણ જાગવું બહુ જરૂરી છે. વેડફાઈ રહ્યું છે કારણ ખબર નથી. ઉદયસુરી મહારાજ મારા એક શ્લોક હંમેશા બોલતા, જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ જીને ભક્તિ પ્રજાયતે. જન્માંતર સહસ્રેષુ,
હજારો 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 જન્મોમાં તપો ધ્યાન સમાધિ તપ તપ્યા હશે, ધ્યાન ધર્યા હશે, સમાધિ સાધી હશે. કેટલા વખત સુધી? હજારો જન્મો સુધી. અને એ કરી કરીને જે પાપનો ક્ષય કર્યો હશે ને, નરાણામ ક્ષીણ પાપાનામ, ત્યારે જઈને જે પાપનો ક્ષય થયો એનાથી જીને ભક્તિ પ્રજાયતે, આટલા પાપોનો ક્ષય થાય ત્યારે પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટતી હોય. હજારો જન્મોની મહેનત પછી તમે સમજો, હજારો જન્મોની મહેનત પછી પ્રભુ મળે, પણ ભક્તિ જાગે એવું જરૂરી નથી. કેટલા જીવો છે જેને ભગવાન મળ્યા છે? અહીં કેટલા શ્રાવકોનો સંઘ છે આપણો? શું હે? ઘર કે શ્રાવક? 3500. પૂજા કરનારા કેટલા? કેમ દરેકને મન ન થાય? કેમ દરેકને ભક્તિ ન જાગે? પ્રભુ મળે અને ભક્તિ ન મળે, આવા કેટલાય ભાવ ગયા છે. સાધન મળે અને સાધના ન સૂઝે, એવા અનંત ભાવો કાઢ્યા છે. આંખ સામે હોય, હાથ વગું હોય ને ગંગા કિનારેથી તરસ્યા ગયા, એવા અનેક ભાવો આપણે કાઢ્યા. એમાં આ ભાવ ઉમેરાય ને એના જેવી કરુણાંતિકા સંસારની બીજી કોઈ નથી. એ નિષ્ફળ ગયેલા ભવોમાં આ ભવ ઉમેરવો છે. છોડી દો, બધું જ છોડી દો ભાઈ. કોઈના માટે નથી, તમે કોઈનું કરવા નથી આવ્યા. તમે ફક્ત કર્તવ્ય કેટલાક બજાવવા આવ્યા છો અને પોતાનું કલ્યાણ કરવા આવ્યા છો. આ સિવાય કોઈ પ્રવૃત્તિ આ સંસારમાં છે જ નહીં ને કરવા જેવી જ નથી. પણ આપણે તો એવા ગળા ડૂબ્યા છીએ જાણે મારાથી જ સંસાર ચાલે છે. એક જણે મને બહુ સરસ કહ્યું કે સાહેબ, હું જઈશ ને પછી મારા આ બધાનું શું થશે એનો વિચાર આપણે કરીએ. આપણે જતા રહીશું પછી આ બધાનું શું થશે, પણ એવો વિચાર નથી આવતો કે હું જઈશ પછી મારું શું થશે. કોનો વિચાર કરવાનો છે? અહીં ગયા પછી બરાબર યાદ રાખજો, મીઠાઈઓ જમવાના છે બધા. એમ નથી કે આપણા ગયા પછી બધા આંબીલના પચકાણ લઈ લેશે. હવે આંબીલ જ કરવું છે, આ છે જ નહીં આપણે. કોઈ નહીં. 4 દિવસ જ્યાં માથા પછાડીને રડ્યા હોય ને ત્યાં જ બેન્ડ વાજા વાગતા હોય. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઈ ગઈ. આપણું વજૂદ આપણે છીએ ત્યાં સુધી જ છે. આપણે ગયા ને પછી સૌ પોતાના ઠેકાણે પડી જાય છે, સૌ પોતાનું ગોઠવી લે છે અને પોતાની જિંદગી બહુ મજાથી જીવે છે. સારું છે આપણે જોવા નથી આવતું, નહીંતર લાકડી લઈને જ ફરી વળીએ. હલાવ ફોટો ટીંગાડ્યો એને સાફ તો કરો. એને ધૂળ લાગી છે. ગયા વર્ષની અગરબત્તીનું ઠૂઠું હજી લાગેલું છે એની અંદર. સારું છે પાછા નથી આવતું. કોના માટે જીવીને નિષ્ફળ કરવો છે આ ભાવ? કોના માટે? આ જ વિચાર કરવાનો છે. હું તમને એમ લાગશે કે મારા નવપદની તો કોઈ વાત કરતા જ નથી, પણ મારે પાયો ઘડવો છે ભાઈ. આરાધના તો તમે કરો જ છો, પણ એ પાયામાં જે માનસિકતા જોઈએ, જે તમારી આંતરિક તૈયારી જોઈએ ને, એ આ છે. તમારા ભાવ જગતને સુધારો. તમારી નાનકડી ક્રિયા પણ તમારા કલ્યાણનું સાધન બનશે. તમારું ભાવ જગત નહીં સુધરે ને તો ચારિત્ર પણ તમને કામમાં નહીં આવે. સુધારવાનું આ છે. ક્રિયા તો તમે કરો જ, વર્ષોથી કરો છો, એમાં તમને કાંઈ કહેવાનું નથી. ઘણી વાર તો અમે ભૂલી જઈએ, તમે યાદ અપાવો એમ. એટલા અનુભવી થઈ ગયા છો ક્રિયાને. મારે જે બદલવું છે તે આ તમારું આંતરિક જગત. વિચાર બદલો ભાઈ. ક્યાં સુધી સંસાર માટે આ બધું કર્યા કરશે? ક્યાં સુધી? આ ભાવ પણ નિષ્ફળતામાં ચાલ્યો જશે. હજારો ભાવોની મહેનત
અનંત ભવની મહેનત, એના પછી ભગવાન મળે, ભાવ ન મળે, ભાવ મળે, ભગવાન ન મળે, કેટલા ભાવો ગયા છે. સાધન મળ્યું હોય, સામગ્રી મળી હોય, શરીરની અનુકૂળતા ન મળે, ઇન્દ્રિયોની અનુકૂળતા ન મળે, બહારની પરિસ્થિતિઓની અનુકૂળતા ન મળે, કેટલા વિઘ્નો, કેટલા વિઘ્નો. એ બધા જ વિઘ્નોને ઓળંગીને આજે તમે જે સ્થાને બેઠા છો ને, કેટલા પુણ્યનું સ્થાન છે. તમે વિચાર કર્યો કોઈ દિવસ? કેવા બળભાગી છો તમે. ઈચ્છો ત્યારે, ઈચ્છો તેટલું, ઈચ્છો તેવો ધર્મ કરી શકો એમ છો. પ્રામાણિકપણે કહો, તમે આમાં જેટલા પણ બેઠા છો દુઃખી છો? સાચું કહેજો. તમે 1 કલાક 2 કલાક દુકાને ન જાઓ, ઓફિસે ન જાઓ, તો બીજે દિવસે ભૂખ્યા મરવાનો વારો આવે એવા કેટલા જણ છે અહીંયા? એકેય નહીં. અને છતાંય પ્રતિક્રમણ તમે નથી કરતા સાંજે. કેમ નથી કરતા? શેનો પ્રમાદ? બોલી જવાનું ખાલી પ્રમાદ. પ્રમાદ બોલવું ને એ બહાનું છે. પ્રમાદ બોલતી વખતે આંખમાં આંસુ આવી જવા જોઈએ. શેનો પ્રમાદ? પ્રમાદ આ કેવો પ્રમાદ? જાણી જોઈને કરીએ, જાણી જોઈ સમજીને. કઈ કોણ રોકે છે તમને? કોણ રોકે? હોળી કરનારા કેટલા તમે જોજો, અને પ્રતિક્રમણ કરનારા કેટલા? એમાં સંતોષ નહીં માનતા. હું સંતોષ વાળી વાત કરવાનો જ નથી. કારણ શું છે, ઘણી વાર અમને સાહેબ 2 જણ તો પામશે, વાંધો ને. અમને તો બહુ સંતોષ છે. એકે નો પામે તો સંતોષ છે. કારણ કે અમને તો ઉમા સ્વાતિજી મહારાજનું આશ્વાસન છે, વક્તુ સ્વેકાંત તો ભવતી. હિતની વાત કરીએ તો સાંભળનારાનું કલ્યાણ થાય કે ન થાય? બોલનારાનું તો થાય જ. એટલે અમને કોઈ પ્રશ્ન જ નથી. પણ મારે એટલું જ કહેવું છે, જે આશ્વાસન તમે ધર્મના ક્ષેત્રમાં લો છો, બજારમાં લો છો. તમે બજારમાં જતા હો, તમારી દુકાન, ધારો કે તમે ઝવેરીનો ધંધો કરતા હો તો તમારું ઝવેરી બજારમાં હોય, અથવા જે ધંધો કરતા હો, જે બિઝનેસ ચાલતો એમાં તમારું હોય, અને તમારી દુકાને ગ્રાહક ન હોય અને આખી બજારમાં બીજે બધે હોય, તો તમે એમ કહો કાંઈ નહીં સાહેબ, મારું કાંઈ નહીં, બીજાનું તો થાય જ નહીં. ત્યાં તો તમે આશ્વાસન નથી લેતા કે સાહેબ બીજાની તો દુકાન ચાલે છે, મારી ના ચાલે, કઈ વાંધો નહીં. સંસારમાં મારું થવું જોઈએ અને ધર્મમાં બીજાનું. આ બદલો. અનેક ભવોની મહેનત પછી આટલી અનુકૂળતા મળી છે. થોડાક પ્રમાદમાં, થોડાક મોહમાં, થોડીક આળસમાં આપણે ઓળંગી નથી શકતા. સમજે છતાં નથી ઓળંગી શકતા. કેમ નહીં સાહેબ? અંતરાય છે, બોલી જવું. શું થશે એનાથી? બોલવાથી અંતરાય તૂટશે. પુરુષાર્થ તો જોઈશે ને. અંતરાય છે ભણવાનું, ભણો, અંતરાય તૂટશે. તપનો અંતરાય છે, તપ કરો, તૂટશે. ક્રિયાનો અંતરાય છે, ક્રિયા કરો. સાહેબ મન નથી લાગતું, કોઈ વાંધો નહીં. મન નથી લાગતું ને, વાંધો નથી. ઘણા સુફિયાની સલાહ આપવા આવે, સાહેબ મન લાગે ને ત્યારે જ કરવા, નહીં તો નહીં કરવા. એવું નિશાળે જાઓ તો ભણતા આવડે કે ભણતા આવડે પછી નિશાળે જવાય? હે બસ. તમે કરશો તો મન લાગશે, તમે કરશો તો વિદ્યોલ્લાસ જાગશે. અંતરાય છે. જે ક્રિયા કરવાની આળસ આવે છે, શક્તિ હોય, સમજણ હોય અને છતાંય કરવાનું મન ન થાય ને, તમે એક વાત બરાબર સમજજો, આપણું મન છે ને એ સૌથી ઉપકારી સાધન છે. આપણું સૌથી ઉપકારી સાધન છે. બોલો કઈ નહીં? હા, મન આપણો સૌથી ઉપકારી છે. તમારું મન, તમારો એક એક વિચાર તમારી અંદર પડેલા સંસ્કારનું દર્પણ છે. મારી અંદર અંતરાય પડ્યો છે ને, શેનાથી ખબર પડી? કર્મ દેખાય તો મને તપનો અંતરાય છે કેવી રીતે ખબર પડી? મને ભણવાનો અંતરાય છે કેવી રીતે ખબર પડી? હું ભણી શકું છું, મારો ક્ષયોપશમ પણ છે, અને છતાંય મને ગમતું નથી. આ જ બતાડે છે કે મારી રુચિ નથી, મારો મોહ છે, આ કર્મ છે. આ કોણે કર્યું? જો મનનો ઉપયોગ કરતા આવડે તો આત્મકલ્યાણ હાથ વગવું છે.
અને જો ન આવડે, આ બે ધારી તલવાર છે મન, પકડતા આવડે તો રક્ષણ કરે અને પકડતા ન આવડે તો તમારું જ વિનાશ કરે. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો ગીતાજી. સંસારમાં રખડવું છે કે સંસારથી પાર ઉતરવું છે, સાધન એક જ છે. કેળવો, મહેનત કરો ભાઈ, મહેનત કરો. ક્રિયાની જેટલી મહેનત છે એટલી મન વચન કાયાના યોગોને કેળવવાની મહેનત નથી. આપણા ભાવ શુદ્ધિની મહેનત આપણી નથી અને માટે આપણી ક્રિયાઓ સાવ મરદાર ક્રિયાઓ, સાવ તેજ વગરની ક્રિયાઓ છે. થાય છે ખમાસના દે ને ત્યારે તમે જુઓ તો એમ લાગે કે 6 મહિને ખાટલામાંથી ઉઠ્યો લાગે. બધે આપવાના છે ને એ શરીર હલે બસ. કેવો ઉલ્લાસ હોય, અવસર મળ્યો છે, શક્તિ છે, પુણ્ય છે, સમજણ છે, આટલા સરસ સુયોગ છે અને આરાધના કરવાનું મળે, કેવો ઉલ્લાસ. કૃષ્ણ મહારાજાને ઉલ્લાસ એક જ વાર આવ્યો, કેવો ઉલ્લાસ આવ્યો. ગુરુ વંદનનો જે ઉલ્લાસ આવ્યો, શું કર્યું? અરે આંકડા ભૂલી જાઓ યાર, તમને આંકડામાં બહુ રસ પડે. આપણો સમાજ છે ને આંકડીઓ થઈ ગયો, આંકડા બાદ. આંકડા ભૂલી જાઓ. અમારે ઘણા લોકો નિયમ લેવો 18,000 વંદનના. આપણા સમાજમાં ચાલે છે, ચાલે છે ને. જો કુમારપાળની આરતી ચાલે, પુણ્યા શ્રાવકની સામાયિક ચાલે, કૃષ્ણ મહારાજાના વંદન ચાલે, એ ધનના અણગારનું આંબિલ નથી ચાલે, એ નથી થતું. પણ 18,000 વંદનો સારું છે, હું ના નથી કરતો. ફરી વાર કહું છું, મારી કોઈ વાતને ટીકા સ્વરૂપે ન લેતા કે તમે કરો છો એ ખોટું છે એમ નથી. પણ 18,000 વંદન કરવાના નિયમ લો, પણ પેલાના ભાવ કેવા હતા એ કેળવવાનો પણ પુરુષાર્થ કરો ને. હું એ કહું છું, એ કેમ નથી કરતા? એક વખત વંદન કરવામાં 4 નરક એને તોડી નાખી. નેમી કહે તુમે 4 નિવારી 3 ત્રણા દુઃખ રહ્યા. તમે 4 નરક તોડી નાખી એક વંદન. શેનો પ્રભાવ? સાચું કહેજો, ક્રિયાનો. શું બદલવું છે? ક્યારે? ક્યારે? હસ્તે મુખડે રસ્તે વેર્યા, ફૂલ નસીબે ગુલાબ કેરા. હસ્તે મુખડે રસ્તે વેર્યા, ફૂલ નસીબે ગુલાબ કેરા. તે તો તમે વીણશો ક્યારે? આજ આજ ભાઈ અત્યારે. આજે, હવે સમય નથી, એક ક્ષણનોય ભરોસો નથી. અંદર બદલીને બસ આ 9 દિવસ આરાધના કરવી છે. આજે સિદ્ધપદનો દિવસ છે. એક 2 મિનિટ વધારે લો તમારી, વાંધો નથી. અહીં તો નહીં બોલો તમે. એક ઉપકારી છે હરિહંત પરમાત્મા, ધન ધન શ્રી હરિહંત ને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા. હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરામાં કહ્યું, એક પણ શુભ ભાવ જે તમારા હૈયામાં પેદા થાય છે એ પરમાત્માનો જ અનુગ્રહ છે. એમના અનુગ્રહ સિવાય એક શુભ ભાવ પણ પેદા ન થશે. આપણે એમના ઉપકાર તળે કેટલા ઉપકાર નીચે છીએ એની કલ્પના જ માત્ર કરતી. એક એક શુભ ભાવ એનો ઉપકાર છે. દરેક ક્ષણે જો તમને એમ થતું હોય મારે આંબિલ કરવું છે ને, તો એ પણ એમનો ઉપકાર છે. તમને એમ થતું હોય કે ઊભા ઊભા ક્રિયા કરવી છે, એ પણ એનો જ ઉપકાર. એમ થાય કે ના હવે આ સાવધ્ય ક્રિયા નથી કરવી, અત્યારે આ છોડવું છે, એક પણ ખોટું છોડવાનું મન થાય, એ પણ હરિહંતનો જ ઉપકાર. પણ એ બધા જ ઉપકારની પાછળ જે મહત્વનો ઉપકાર છે ને એ સિદ્ધ ભગવાનનો છે. જેના ઉપકાર વગર અરિહંત પણ ઉપકાર ન કરી શકે એ ઉપકાર સિદ્ધનો છે. બરાબર ને? તમે સમજેલા જ છો. આ તો ખાલી હું જુદા શબ્દોમાં કહું છું. સિદ્ધનો ઉપકાર શું? નિગોદમાંથી બહાર કાઢ. આપણી તો કોઈ લાયકાત જ નથી. બરાબર, નિગોદમાંથી નીકળવાની એ લાયકાત નથી. અત્યારે આપણા અંદરના ચરિત્ર જોઈએ તો એમ લાગે ત્યાં જ બરાબર હતા. પણ છતાંય આપણે છે ને કેવી રીતે નીકળ્યા ખબર છે? આ શત્રુંજય ઉપર ખબર છે તમને? એમ કે કેટલા
પાંચ કોડીસુ પાંડવા 5 કરોડ એક સાથે મોક્ષે ગયા. દ્રાવિડને વારી ખીલજી 10 કરોડ સાથે ગયા. પાંડવો 20 કરોડ સાથે. આ બધી ધક્કા મુક્કીમાં આપણે નીકળી ગયા. બાકી સિંગલ વાર તો વારો આવે એમ જ નહોતો. આપણે એકલા નીકળીએ. આ મુંબઈની ટ્રેન જેવું છે, ધક્કામાં ચડ્યો ને ધક્કામાં ઉતર્યો. આ 20 કરોડની ધક્કા મુક્કીમાં આપણે વળી બહાર નીકળી ગયા. પણ વિચાર કરો કેટલો મોટો ઉપકાર. તમારું ભવ્યત્વ પણ નિષ્ક્રિય હોય, તમે મોક્ષે જઈ શકો એમ છો, પણ ત્યાંથી નીકળ્યા વગર નહીં. એવા કેટલાય જીવો છે જે જાતિ ભવ્ય છે, મોક્ષે જવાની લાયકાત છે, પણ મોક્ષ નિગોદમાંથી નીકળવાના નથી, માટે મોક્ષે જવાના નથી. આપણે એમાં નથી. કેટલું મોટું સૌભાગ્ય! અરે આવા સૌભાગ્યને સાંભળીને નાચવાનું મન થાય એવું. કેવું સૌભાગ્ય! આપણે એમાં નથી કે ત્યાં બેઠા છીએ, પાત્રતા છે, મોક્ષે જઈ શકાય એવું છે, અને છતાંય આપણે જાતિ ભવ્ય, માત્ર ભવ્યત્વ છે, પણ બહાર નથી નીકળવાના, એટલે મોક્ષે નથી જવાના. અસંખ્ય સંભાવનાઓના દ્વાર એકમાત્ર નિગોદમાંથી બહાર નીકળ્યા પછી ખુલે છે. હવે તમારા માટે આખો સંસાર મોકળો છે. ઠેઠ સિદ્ધશિલા સુધીનો બધો જ માર્ગ ખુલ્લો થઈ જાય એકવાર નિગોદમાંથી નીકળે. આ નાનો સુનો ઉપકાર. આજે માળા ગણો ને તો યાદ કરજો કે એનો ઉપકાર ન હોત તો અહીં સુધી આપણે ન હોત. ભવત પ્રસાદે નેવાહમ નિયતિમ પ્રાપિતો ભુવમ. તમારા જ ઉપકારથી આ સ્થિતિ સુધી પહોંચ્યો છું. હેમચંદ્રાચાર્ય મહારાજ. ઔદાસીન્યેન નેદાનિમ તવ યુક્તમ ઉપેક્ષિતુમ. ભગવાનને કહે છે, ભગવાન તમે કૃપા કરી અને અહીં સુધી આવ્યો, હવે મારી ક્યાં તાકાત છે? હવે તમે ઉદાસીન થઈને બેસી જાઓ અને તમે જોયા કરો, એ ચાલે એમ છે નહીં. પ્રાર્થના કરજો. નમો સિદ્ધાણમ બોલો ને. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. આ પ્રાર્થના કરજો. નિગોદમાંથી કાઢ્યો, હવે આ સંસારમાંથી કાઢો. ત્યાં તો કાંઈ કરતો નહોતો. મારું તો કોઈ અસ્તિત્વ, એનો બોધ પણ નહોતો. મારું પોતાનું તો કોઈ યોગદાન પણ નહોતું, અને તમે બહાર કાઢ્યો, તો અહીં તો કંઈક તો કરું છું ભાઈ. લુખા તો ખાઈએ છીએ, માળા ગણીએ છીએ, ખમાસરાય બધું જ કરીએ છીએ. હવે તમારે જ કાઢવું. આ ઉપકાર. અને બીજો ઉપકાર, પેલાના જમાનામાં છે ને ટેકનોલોજી નથી, ત્યારે વાહનો આ દરિયામાં કોનાથી ચાલતા? ધ્રુવતા. પવન નહીં, પવન તો આમ વળે. આપણે છીએ બધા પવનમાં ચાલવા, જે બાજુનો પવન. ધ્રુવ તારો હવે શું કરે? ધ્રુવ તારો કઈ કે એકે શબ્દ બોલે, કઈ હાથ પકડે, કશું જ એ કરતો નથી, અને છતાં એના વગર કઈ થાય એમ? કશું થાય એમ નથી. એને જોઈને બસ એને પકડી રાખો, તમે ચાલ્યા કરો, તમારી દિશા સાચી. બસ આ જ કામ સિદ્ધ ભગવાનનું છે. એ કશું બોલતા નથી, કશું હાથ પકડતા નથી, પણ આપણને એક લક્ષ્ય આપી દીધું છે કે તમે અહીંયા આવ્યા છો શેના માટે? સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. મારું લક્ષ્ય એ છે, હું અહીંયા જે કંઈ પણ કરીશ, એક અક્ષર વાંચીશ તોય, એક સામાયિક કરીશ તો પણ, એક આયંબિલ કરીશ તો પણ, એક જપ માળા ગણીશ તો પણ, જે કરીશ મારું લક્ષ્ય શું છે? સિદ્ધા સિદ્ધિમ. બસ મારું લક્ષ્ય આ છે. એને ત્યાંથી ભટકતા નહીં, ત્યાંથી ભટકતા. બસ એ તમારા લક્ષ્યને પકડી રાખવાનું શીખવાડે છે આ સિદ્ધ ભગવંતો, અને એટલે એમની આજે ઉપાસના. આવતીકાલે આચાર્ય પદનો દિવસ છે. વિશેષ શું શ્લોક છે? ઈચ્છામી ખમાસમનો વંદ્યો જામી જાય. ઈચ્છામી ખમાસમનો વંદ્યો